રાજકોટની સોની બજારમાં કોરોનાની અસર, દાગીના બનાવવા માટે ઘરાકી વધી, પરંતુ દાગીના બનાવનાર કારીગરો નથી। એક સમય હતો કે જ્યારે રાજકોટ શહેરની સોની બજારમાં અંદાજિત 35,000 જેટલા બંગાળી કારીગરો કામ કરતા હતા, પરંતુ કોરોનાને કારણે લોકડાઉનમાં જે સ્થિતિમાં મુકાયા તે સ્થિતિ આજે પણ થાળે નથી પડી। હજારો કારીગરો પોતાના રાજ્યમાંથી પરત નથી ફર્યા, જેના કારણે આજે અનલોકમાં ઘરાકી વધવા છતાં સોનાના વેપારીઓ પૂરતા પ્રમાણમાં વેપાર નથી કરી શકતા। कोरोना पिछले साल जो कोरोना पहली बार आया था उसमें ज़्यादा तकलीफ था हमें, क्योंकि हम तैयार नहीं थे बिल्कुल। उसके लिए अचानक जो लॉकडाउन आए सरकार की तरफ से, तो उसमें कई सारे तकलीफ थे, लेकिन उस समय हमने अपने हाथ में लिया। जो गरीब कारीगर थे, जो कमाने वाला कम था या खाने वाला ज़्यादा है, खर्च ज़्यादा है आमदनी से, उनको हमने किट जितना हो सके पहुँचाया। फिर सरकार से रिक्वेस्ट करके हमने ट्रेन से उनको जो जाना चाहते हैं हज़ारों कारीगरों को हमने भेजा है देश में। लेकिन उस समय तकलीफ हुआ था, लेकिन ये दूसरी बार जो हुआ है इसमें कोई ज़्यादा तकलीफ नहीं है। हालांकि 60% कारीगर चला गया था देश में, क्योंकि काम कम हो चुका था और समय में ज़्यादा आ चुके थे सरकार की तरफ से, इसलिए समय में जो काम होना चाहिए वो उतना नहीं निकल पाते थे। રાજકોટ સોની બજારની વાત કરીએ તો અહીં 40 વર્ષોથી 35,000થી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે, પરંતુ લોકડાઉનમાં તમામ કારીગરો પોતાના વતન જતા રહ્યા હતા અને હાલ અનલોક થયા બાદ 15 મહિના પછી માત્ર 10,000 જેટલા જ કારીગરો પરત ફર્યા છે। હાલ ઘરાકી છે, પરંતુ કારીગરો ન હોવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેણે વેપારીઓની चिंता વધારી છે। जी देखिए, राजकोट में मैं रहता हूँ, मैं इससे पहले कभी गया नहीं कहीं पर, इसलिए राजकोट के बाद मैं कर सकता हूँ। राजकोट में जो बंगाली कारीगर के जो खूबियाँ है वो बचपन से ही काम सीखना शुरू करते थे और दिल से सीखते हैं और बहुत समय देते हैं इसमें। मतलब दिल से सीखकर उसको एक अच्छा कारीगर होना चाहिए, तो ही हमें आगे बढ़ सकते हैं हम, इसलिए वो उसका ध्यान देते हैं और इसलिए उसका प्योरिटी काम का जो स्टैंडर्डिटी और बढ़ता है। और राजकोट में अच्छा इसलिए लगता है कि राजकोट में एक तो सोनी बाज़ार है और सामने सामने सब कुछ मिलते हैं। रहने के लिए वासस्थान जो चाहिए, मकान भाड़ा, दुकान कम खर्च में, मकान कम खर्च में, खाना पीना कम खर्च में, और व्यापारी का सहयोग सभी का वो मिल जाते हैं, इसलिए राजकोट ज़्यादा अच्छे लगते हैं। મહત્વનું છે કે મોટા ભાગના બંગાળી કારીગરો નાની ઉંમરથી જ દાગીના પર કયા પ્રકારે નકશીકામ કરી શકાય તેનો અભ્યાસ કરતા હોય છે, જ્યારે કે બાકી બચેલું કામ તે રાજકોટ આવીને સાથી કર્મચારીઓ તેમજ તેમના શેઠ પાસેથી શીખતા હોય છે। રાજકોટ તરફ આકર્ષણનું બીજું કારણ એ પણ છે કે રાજકોટમાં દિલ્હી, મુંબઈની સરખામણીએ સસ્તા ભાડામાં દુકાન, રહેવા માટેનું ઘર સહિતની સુવિધાઓ મળી રહે છે। સાથે જ જમવા સહિતનો ખર્ચો વેપારી ઉઠાવતા હોય છે, જેના કારણે બંગાળી કારીગરો રાજકોટ વધુ પસંદ કરતા હોય છે। બીજી તરફ બંગાળી કારીગરો મહિને 10,000થી 30,000 રૂપિયા જેટલી રકમ પણ કમાઈ લેતા હોય છે, પરંતુ હાલ કોરોના તેમની રાજકોટ વાપસીમાં વિઘ્ન બન્યો છે। જો કે વેપારીઓને આશા છે કે તહેવારોની શરૂઆત સુધીમાં કારીગરો પરત ફરશે અને ફરી સોની માર્કેટ ચમકી જશે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।